પાદરા નગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। શોભાયાત્રામાં લેજેમ તથા દંડના કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રા પાદરા નગરના રાજમાર્ગો પર ફરી હતી। હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે પાદરા ખાતે મરાઠ મિત્ર મંડળ અને શિવરાયા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે પાદરા ખાતે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી। પાદરા ખાતે અંબાજી મંદિર ખાતે સવારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન, પુષ્પાંજલિ કરવામાં આવી હતી। સાથે દીપ પ્રવજ્વલિત સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાદરા ચોકસી બજારના અગ્રગણ્ય વેપારીઓ તથા પાદરા નગરના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે નગરપાલિકાના સદસ્યો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બપોરે પાદરાના અંબાજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે પાદરા નગરના રાજમાર્ગો પર ફરી હતી। શોભાયાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષા સાથે છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર રજૂ કરીને શોભાયાત્રામાં જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાથે યુવતીઓ તેમજ મહિલાઓએ પણ લેજીમ નૃત્ય સાથે યુવતીઓએ દંડ દ્વારા વિવિધ કરતબો રજૂ કર્યા હતા, જે શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું। યોજાયેલા કાર્યક્રમમાં શોભાયાત્રા પાદરાના ગાયત્રી મંદિર ખાતે સંપન્ન થઈ હતી। આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ કર્યો હતો। અંબાજી મંદિરથી શોભાયાત્રા અને છત્રપતિ શિવાજીની પ્રતિમાની આરતી તેમજ ગણેશ વંદના સાથે પ્રારંભ કરાવ્યો હતો। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજે અંબાજી મંદિર ખાતે બધા હિન્દુ સંગઠનો તથા બજારના બધા વેપારી મિત્રો અને બધા ભેગા થયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે બી શિવ જયંતિનો ભવ્ય ઉત્સવ મનાવાયો છે અને આ ઉત્સવ છે એ પાદરા શિવરાય ગ્રુપ તથા વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે। બપોર અને આ કાર્યક્રમના ભાગરૂપે પાદરામાં ભવ્ય શોભાયાત્રા મરાઠી સમાજના સહયોગથી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવે છે।